યસ વિદ્યાર્થી મિત્રો, બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે, એના પર ખાસ ફોકસ કરો. નજીક અને સમાંતર તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને 17.7 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે. તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. ઓકે, અન્ડરસ્ટેન્ડ? બહારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. સમાન ચિહ્નનો મતલબ શું થાય બેટા? કાં તો બંને પ્લસ કાં તો બંને માઇનસ. તો હવે અહીંયા એક જ કામ કરવાનું છે. સપોઝ આપણે બે વિદ્યુતભારની પ્લેટો અઝ્યુમ કરીએ, બંનેને પ્લસ પ્લસ લઈ લઉં છું, ઈઝી પડે. સિમિલરલી પોઝિટિવ. હવે અહીંયા બહારના ભાગમાં તો આઈધર પહેલી કાં તો બીજી. તો સપોઝ અહીંયા બેટા અઝ્યુમ કરું છું, તો આપણે એક જ કામ કરવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં જશે. તો પ્લસનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, એ પણ અહીંયા જશે. આ પ્લસનું પણ વિદ્યુત ક્ષેત્ર સેમ દિશામાં જશે. તો હવે આપણાને ખ્યાલ હશે કે ગાઉસના નિયમ પ્રમાણે કોઈ પણ એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ હતી σ/2ε0. બીજાની પણ આવશે σ/2ε0. હવે આપણે બેટા એક જ કામ કરવાનું છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે અહીંયા આપણે લઈશું E = E1 + E2, એટલે કે σ/2ε0 + σ/2ε0, 1/2 + 1/2 1. તો આપણને જવાબ મળે σ/ε0. સિગ્માની કિંમત આપેલી જ છે 17.7 × 10⁻22. તો અહીંયા હું લઈશ 17.7 × 10⁻22. ε0 ની વેલ્યુ 8.85 × 10⁻12. બરાબર? ચલો હવે આનું નોર્મલ કેલ્ક્યુલેશન છે, તમે કરો, હું પણ કરું. લેટ્સ સી. ભાગ્યા 8.85 એટલે કે 8.85. આન્સર આવ્યો 2 એક્ઝેક્ટ, રાઈટ? તો 2 10⁻12 ઉપર જતું રહે એટલે -22 + 12 -10. તો 2 × 10⁻10, 2 × 10⁻10 ન્યૂટન પર કુલમ. આપણો જવાબ આવી ગયો છે ઓપ્શન એ. યસ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે વિષુવવૃત્તીય રેખા પર અને y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે. તો x અને y નો ગુણોત્તર શોધો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઘણી બધી વખત રિપીટ કરેલો. તો આનામાં શું આપ્યું છે? સૌથી પહેલા તો લેવાનું છે Ex. એ મળશે 2kp/x³. 2kp/x³. પરિણામ નંબર 1. Ey kp/y³. બેઝિકલી બેટા વિષુવવૃત્ત રેખા પર y અંતરે વિદ્યુત ક્ષેત્ર હંમેશા માઇનસ આવે છે, બધાને ખબર છે. પણ અહીંયા મારે અંતરની જોડે સરખામણી કરવાની છે, એટલે ખાલી ને ખાલી મૂલ્ય લઈશું, દિશા અવગણવામાં આવશે. રાઈટ? નાવ અહીંયા આપણે x અને y નો ગુણોત્તર લેવાનો છે. તો x અને y નો ગુણોત્તર લેવા માટે શું કરવું પડે બેટા? બહુ જ સિમ્પલ, બંનેને સરખામણી કરવી પડે. તો કેવી રીતના સરખામણી થાય? લેટ્સ સી. એમાં આપણે એક જ કામ કરવાનું છે, 2kp/x³, kp/y³. ઓકે, એ બંનેને સરખામણી કરીશું. શું મળે છે જોઈ લઈએ આપણે. કેપી કેપી કટ. શું બાકી રહ્યું બેટા? x અને y નો ગુણોત્તર શોધવાનો છે. બહુ જ સિમ્પલ, સૂત્ર કરતા બનાવીશું 2/1 = x³/y³. ઓકે, હવે એક જ કામ બાકી રહ્યું, ઘનમૂળ શોધવાનું છે. કેવી રીતના આઈડિયા આવ્યો? બહુ સિમ્પલ, x³/y³ = 2/1. મારે x અને y નો ગુણોત્તર જોઈએ છે, તો એના માટે લઈશ x/y
હોલ ક્યુબ ઇઝ ટુ બાય 1 એટલે x by y is equal to 2 cube is to 1 and yes my dear students right answer આપણને મળી ગયો છે ઓપ્શન સી. યસ ગાઈસ, સમાન રીતે વિદ્યુત ભારિત એવા અનંત સમતલ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તેની નજીક એક સાદું લોલક અધો દિશામાં લટકાવેલું છે. તો ધાતુના ગોળા પર વિદ્યુત ભાર આપ્યા પછી તિરોલંબ દિશા સાથે થીટા ખૂણો બનાવે તો શું? તો સિગ્મા પ્રોપોર્શનલ ટુ વેરિયસ ઓપ્શન છે. બરાબર. હવે બેટા સિગ્મા એટલે શું છે? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. કોના પર લાગુ પડે, કેવી રીતે લાગુ પડે એ સમજવાનું છે. તો સપોઝ આપણે એક સમતલ લઈ લીધું, સમતલની ઉપર પોઝિટિવ વીજભાર લઈ લીધો છે. પોઝિટિવ વીજભાર લીધા પછી એક લોલક લટકાવેલો છે. હવે અહીંયા સપોઝ આપણે થીટા જેટલો ખૂણો બનાવે, અહીંયા ટી લીધું અને સેમ અહીંયા પણ થીટા લીધો, તો કેટલા ઘટક આવશે બેટા તે અન્ડરસ્ટેન્ડ કરવું પડે. તો સૌથી પહેલું આવશે અહીંયા ટી કોસ થીટા. હંમેશા વિદ્યુત બળ જે છે તે કઈ દિશામાં લાગશે? અપાકર્ષી દિશામાં. તો વિદ્યુત બળ આ દિશામાં લાગે, તેને કહીશું Fe. કોસ થીટાની સામે બેટા ઓટોમેટિકલી સાઇન થીટા આવી જ જાય. અહીંયા હું લઈશ ટી સાઇન થીટા. હવે ટી કોસ થીટાને બેલેન્સ કરે છે mg, ટી સાઇન થીટાને બેલેન્સ કરે છે Fe. એટલે આપણાને મળશે ટી સાઇન થીટા ઇક્વલ ટુ Fe, ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ mg. બરાબર છે બેટા. તો હવે આપણે સિગ્માનું રિલેશન કાઢવાનું છે. તો f માટે સિગ્માનું રિલેશન માટે કયું સૂત્ર? યસ, કમોન રિકોલ, વિદ્યુત ક્ષેત્ર વાળું QE. તો અહીંયા આપણે લઈશું પરિણામ નંબર 1, પરિણામ નંબર 2. ઓકે, tan થીટા લેવાનો છે. હિન્ટ મળી ગઈ હશે બધાને. એટલે કે ગુણોત્તર લઈએ તો મળશે tan થીટા ઇઝ ઇક્વલ ટુ Fe upon mg. Fe ના બદલે Q0 into capital E upon mg. Q0 E ના બદલે સિગ્મા upon mg 2 epsilon 0. રાઈટ બેટા. હવે કોના સ્વરૂપમાં સૂત્ર લાવવાનું છે? તો સૂત્ર લાવવાનું છે આપણે સિગ્માના સ્વરૂપમાં. તો સિગ્માને સૂત્ર કરતા બનાવીશું તો શું મળશે? લેટ સી. તો સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ tan થીટા અપોન Q0. બરાબર. રાઈટ આન્સર આવી ગયો છે બેટા. સિગ્મા પ્રોપોર્શનલ ટુ tan થીટા અપોન Q0, ઓપ્શન નંબર બી. યસ વિદ્યાર્થી મિત્રો, અનધર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 10⁻8 કુલમ અને -10⁻8 કુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 0.1 મીટર અંતરે છે. તો તેમની જોડતી રેખાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રનું કુલ મૂલ્ય કેટલું હશે? તો એના માટે હવે આપણે એક કામ કરવું પડે. 10⁻8 અને -10⁻8 કુલમ વચ્ચે 0.1 મીટર અંતર આવેલું છે. તો અહીંયા આપણે ટોટલ અંતર લઈ લઈશું 0.1 મીટર. હવે બેટા તેમને જોડતી રેખાના કેન્દ્ર બિંદુએ એટલે કે મધ્ય કેન્દ્ર પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? તો હવે તરત પ્રશ્ન આવી જાય કે સર પોઝિટિવ નું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવે? ત્રિજ્યાવર્તી બહારની તરફ. તો આ ટોટલ અંતર થઈ ગયું 0.05. આ અંતર પણ થઈ ગયું 0.05. હવે આપણે એ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો પ્લસ માટે પણ આ તરફ લાગશે અને માઇનસ માટે પણ આ તરફ. એટલે કે એ બિંદુ પર પોઝિટિવ નેગેટિવ બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે બેટા. એના માટે શું કરીશું? જુઓ, E is equal to E1 plus E2 is equal to A Q upon R square plus
કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો હવે આપણે એની અંદર જસ્ટ એડિશન કરવાનું છે, એટલે કે ટોટલ વિદ્યુત ક્ષેત્ર 2kq અપોન આર સ્ક્વેર. 2 આમનો એમ કે ના બદલે લઈશું આપણે 9 ગુણ્યા 10 ની 9. q ની કિંમત આપેલી છે 10 ની -8 અને r ના બદલે આપણે લેવાનું છે 0.05. તો 0.05 નો સ્ક્વેર શું મળે બેટા? 9 દુ 18. બહુ સિમ્પલ છે, જુઓ. ગુણ્યા 10 ની 1 ભાગ્યા 0.05 માટે એકદમ ઈઝી શોર્ટકટ એવો છે કે એને તમે 5 ભાગ્યા 100 કરી શકો. 5 ભાગ્યા 100 એટલે 1/20. તો આ થઈ જશે બેટા 5 ભાગ્યા 100 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18 into 10⁻1 અપોન 1/20 નો સ્ક્વેર. અને 20 નો સ્ક્વેર 400. 400 ઉપર જાય એટલે આપણને જવાબ મળે 18 ચોક 72. બરાબર છે? એટલે કે 72 ગુણ્યા 10 ની 3. પણ ઓપ્શનમાં તો સર 72 મને દેખાતો નથી, બટ બેટા તમે ધ્યાનથી જુઓ તો 7.2 દેખાય છે, જેને આપણે કન્વર્ટ કર્યું છે સાયન્ટિફિક નોટેશન. એટલે અહીંયા આપણે 1 પોઈન્ટ આગળ લઈશું તો 7.2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પર કુલમ. તો આપણો રાઈટ આન્સર આવી ગયો છે ઓપ્શન નંબર ડી. યસ વિદ્યાર્થી મિત્રો, ફ્લક્સનો પ્રશ્ન આવી ગયો છે. ક્યાં બાત હે. સમઘનના કોઈ એક ખૂણા પર ક્યુ વિદ્યુતભાર આપેલો છે, તો તેની કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. હવે મને એ ખબર પડી જોઈએ કે એક સમઘનની સપાટી કેટલી હોય. તો સમઘન બેટા કેવી રીતના આપણે કન્સિડર કરી શકાય? જુઓ, સે ફોર એક્ઝામ્પલ આને હું સમઘન કન્સિડર કરું તો 1 2 3 4 5 6. કોઈ પણ સમઘન તમે લો તો એની ટોટલ 6 સપાટી હોય. તો એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એટલે કે કેટલી શક્યતાઓ છે વિદ્યુત બહાર નીકળવાની. ચલો જોઈ લઈએ બેટા. તો એના માટે આપણે સમઘન ડ્રો કરવું પડે. ઓકે, હવે સમઘનની સપાટી ટોટલ 6 છે, એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ q/6 અપોન એપ્સિલોન 0. તમને તરત પ્રશ્ન થાય, સર કેમ q/6? કારણ કે બેટા ટોટલ સપાટી 6 છે, એટલા માટે અહીંયા આપણે લઈશું q અપોન 6 એપ્સિલોન 0 અને આપણો આન્સર આવી ગયો છે રાઈટ. ધેટ ઇઝ ઓપ્શન નંબર બી.